કોઈ પણ બિઝનેસ હોય એનું એક કમાન્ડ સેન્ટર તો હોય જ છે, જે આખા બિઝનેસને ચલાવે છે. અને એ બીજું કંઈ નહીં પણ એનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે. તો ચાલો આજે આપણે એ સમજીએ કે આ સૌથી મહત્વના કેન્દ્રને કેવી રીતે વધુ મજબૂત અને એકદમ સુરક્ષિત બનાવી શકાય. ચાલો આ વિચારથી શરૂઆત કરીએ. જેમ આપણું હૃદય આખા શરીરમાં લોહી પહોંચાડીને જીવનનો સંચાર કરે છે, બસ એ જ રીતે એકાઉન્ટ્સ વિભાગ પણ આખા બિઝનેસમાં નાણાંના પ્રવાહને જીવંત રાખે છે. એટલે કે એ ફક્ત હિસાબ કિતાબ કરવાની જગ્યા નથી, પણ એ તો બિઝનેસની ધડકન છે. પણ એક વાત છે, જ્યાં આટલી મોટી શક્તિ હોય છે ત્યાં એટલું જ મોટું જોખમ પણ હોય છે, ખરું ને? આ હૃદય જેવા એકાઉન્ટ્સ વિભાગમાં જો એક નાનકડી ભૂલ પણ થઈ જાય તો આખા બિઝનેસને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. તો સવાલ એ છે કે આ નાણાકીય જોખમોને કંટ્રોલમાં કેવી રીતે રાખવા? અને આ જ છે સૌથી મોટો પડકાર. દરેક બિઝનેસ ભવિષ્ય માટે મોટા મોટા સપના જુએ છે, નવી યોજનાઓ બનાવે છે. પણ શું એ સપનાને પૂરા કરવા માટે વર્તમાનની જે નાણાકીય સ્થિરતા છે એને દાવ પર લગાવી દેવી યોગ્ય છે? ચાલો આનો એક સુરક્ષિત રસ્તો શોધીએ. તો આનો પહેલો ઉકેલ છે બજેટિંગ અને સિનારિયો મેનેજમેન્ટ. આ એક એવી જોરદાર પદ્ધતિ છે જેનાથી કોઈ પણ બિઝનેસ વાસ્તવિક જોખમ લીધા વગર જ ભવિષ્યની નાણાકીય યોજનાઓ બનાવી શકે છે અને એને ચકાસી પણ શકે છે. સિનેરિયો મેનેજમેન્ટનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? તમે ભવિષ્યની યોજનાઓ, માની લો કે કોઈ નવું બજેટ બનાવવું છે કે બિઝનેસનો વિસ્તાર કરવો છે, તો એ બનાવીને તેની અસરો ચકાસી શકો છો, અને એ પણ તમારા ચાલુ હિસાબોને જરા પણ અસર કર્યા વગર. આ એક પ્રકારનું ફાઇનાન્શિયલ સેન્ડબોક્સ છે, જ્યાં તમે સેફ રહીને પ્રયોગો કરી શકો. જેમ કે અહીં જુઓ, આનાથી તમે તમારી અત્યારની નાણાકીય સ્થિતિની સરખામણી ભવિષ્યની કોઈ કાલ્પનિક યોજના સાથે આમને સામને કરી શકો છો. આનાથી સાચો નિર્ણય લેવામાં કેટલી બધી સરળતા રહે. આ ખાલી ડેટા નથી, પણ બિઝનેસ માટે એક ભવિષ્યવાણી જેવું કામ કરે છે. સારું, ભવિષ્યનું પ્લાનિંગ તો સુરક્ષિત રીતે થઈ ગયું, પણ અત્યારનું શું? રોજબરોજના એવા કંટાળાજનક કામોનું શું, જે એકાઉન્ટ્સ ટીમનો કિંમતી સમય અને શક્તિ બંને ખાઈ જાય છે? આ છે બીજો મોટો પડકાર. અને અહીંયા આપણો બીજો ઉકેલ આવે છે, ઓટોમેશન. અને આપણે એવા કામથી શરૂઆત કરીશું જે મોટાભાગના એકાઉન્ટ્સ માટે એક મોટો માથાનો દુખાવો હોય છે. એ છે બેંકના હિસાબોની મેળવણી, એટલે કે બેંક રિકન્સિલિએશન. અરે જરા વિચારો તો, કાગળોના ઢગલા, કલાકોની મહેનત અને પછી બેંક સ્ટેટમેન્ટ સાથે ચોપડાના એક વ્યવહારને મેચ કરવાની કસરત. એક નાની ભૂલ પણ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. આ વાર્તા લગભગ દરેક એકાઉન્ટિંગ ટીમની છે. પણ ઓટોમેશન આખી પ્રક્રિયાને જાણે જાદુઈ રીતે બદલી નાખે છે. ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સ. બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરો, સિસ્ટમને એનું કામ કરવા દો, અને બસ થઈ ગયું. જે કામમાં કલાકોના કલાકો જતા હતા એ હવે મિનિટોમાં પૂરું થઈ જાય છે, અને ટીમનો સમય વધુ જરૂરી કામ માટે બચે છે. ચાલો હવે આપણે ત્રીજા અને કદાચ સૌથી વ્યૂહાત્મક પડકાર તરફ આગળ વધીએ. ભવિષ્યનું પ્લાનિંગ થઈ ગયું, વર્તમાનના કામ ઓટોમેટ થઈ ગયા, પણ શું આપણને ખરેખર ખબર છે કે બિઝનેસનો નફો કયા પ્રોજેક્ટમાંથી, કઈ બ્રાન્ચમાંથી કે કયા ડિપાર્ટમેન્ટમાંથી આવી રહ્યો છે? આનો જવાબ છે કોસ્ટ સેન્ટર્સ. આ એક એવું શક્તિશાળી સાધન છે જે તમારા બિઝનેસના ફાઇનાન્શિયલ ડેટા માટે એક સૂક્ષ્મદર્શક યંત્ર, એટલે કે માઇક્રોસ્કોપ જેવું કામ કરે છે. એ આપણને નફાકારકતાના ઊંડાણમાં લઈ જાય છે. કોસ્ટ સેન્ટર્સની મદદથી તમે એ જાણી શકો છો કે કયો પ્રોજેક્ટ સૌથી વધુ કમાણી કરાવી રહ્યો છે, કઈ બ્રાન્ચની કામગીરી સુધારવાની જરૂર છે, અથવા તો કયા ડિપાર્ટમેન્ટનો ખર્ચ વધી રહ્યો છે. આનાથી મેનેજમેન્ટને એકદમ સ્પષ્ટ અને સચોટ નિર્ણયો લેવામાં જબરદસ્ત મદદ મળે છે. આ ચાર્ટ પર એક નજર નાખો. આને કોઈ સામાન્ય ગ્રાફ ન સમજતા. આ તો તમારા બિઝનેસનો એક એક્સરે છે એમ સમજી લો. તે એક જ નજરમાં બતાવી દે છે કે કયો હિસ્સો મજબૂત છે અને ક્યાં ધ્યાન આપવાની જરૂર છે. તો અત્યાર સુધી આપણે જે પણ જોયું, ભવિષ્યનું પ્લાનિંગ, વર્તમાનનું ઓટોમેશન અને નફાકારકતાનું વિશ્લેષણ, આ બધું મળીને એક મોટા પરિવર્તન તરફ ઇશારો કરે છે. આ ખાલી અલગ અલગ સુવિધાઓ નથી, આ તો એક નવા દૃષ્ટિકોણની શરૂઆત છે. સાચો નાણાકીય નિયંત્રણ એટલે શું? એ ખાલી હિસાબ રાખવો એટલું જ નથી, પણ એ હિસાબનો ઉપયોગ કરીને ભવિષ્યના નિર્ણયો લેવા. એનો અર્થ છે એકાઉન્ટિંગ સોફ્ટવેરથી આગળ વધીને એક એવા સંપૂર્ણ પ્લેટફોર્મ તરફ જવું જે બિઝનેસના કમાન્ડ સેન્ટર પર સંપૂર્ણ કાબૂ આપે.
તો અંતે આ એક સવાલ પોતાની જાતને પૂછવા જેવો છે, શું આપણી હાલની સિસ્ટમ ફક્ત ભૂતકાળના વ્યવહારોનો રેકોર્ડ રાખે છે કે પછી તે ભવિષ્યને આકાર આપવા માટે જરૂરી શક્તિ અને સ્પષ્ટતા પૂરી પાડે છે? કારણ કે આ સવાલનો જવાબ જ આપણા બિઝનેસનું ભવિષ્ય નક્કી કરશે.